શ્રી કૃષ્ણ. આજે આપણે ગુજરાતીમાં કાવ્ય 5 વિશે સમજૂતી મેળવીશું. કાવ્ય 5 રામબાણ. રામબાણ શબ્દનો અર્થ થાય પ્રભુની ભક્તિરૂપી બાણ. કાવ્યના લેખક છે ધના ભગત. ધના ભગતનું પૂરું નામ ધના કેશવ કાકડિયા. તેઓ લેવા પટેલ હતા જ્ઞાતિએ, પણ પ્રભુ ભક્તિમાં એટલા લીન થઈ ગયેલા કે એમને ભગતની ઉપાધિ મળી ગઈ. લોકો તેને ભગતથી ઓળખવા લાગ્યા. ભક્તિ કરતાં કરતાં, ભજનની રચના કરતાં કરતાં ધોળા ભગત છે એ પોતાનું જીવન વ્યતીત કરેલું. ઉમરાળા ગામના વતની હતા. એમના વિશે કોઈ બીજી માહિતી વધારે પડતી નથી, પણ એમની સમાધિ ધોળા મુકામે ભાવનગર જિલ્લામાં ધોળામાં એમની સમાધિ આવેલી છે. આપણે હેતુલક્ષી પ્રશ્નો વિશે જોઈએ તો કાવ્યના રચયિતા ધના ભગત. કાવ્યનો સાહિત્ય પ્રકાર ભજન. ધના ભગતની સમાધિ ક્યાં આવેલી છે આવો પણ હેતુલક્ષી પ્રશ્ન બને છે, તો તમારે એમાં પૂરું લખવું પડે ભાવનગર જિલ્લાનું ધોળા ગામ. આવી રીતે, અને ધના ભગતનું પૂરું નામ ધના કેશવ કાકડિયા. આમ 4-5 પ્રશ્ન હેતુલક્ષી આ કાવ્યમાં બને છે. ધના ભગતનું અવસાન ઈસવીસન 1775માં થયું હતું. કાવ્ય વિશે માહિતી જોઈએ તો રામબાણ એટલે પ્રભુની ભક્તિરૂપી બાણ, અર્થાત પ્રભુની ભક્તિમાં જે ઘાયલ થઈ જાય છે, એટલે કે પ્રભુમય બની જાય છે, એને જ આ બાણ લાગેલું કહેવાય. રામનું બાણ છે એ તપથી, ભક્તિથી ભરેલું હોય છે. એ તો જેને લાગ્યું હોય, જેને એને જાણ્યું હોય, એ જ એની આનંદ માણી શકે, એ જ એની પ્રભુમય જીવનમાં વ્યતીત થઈ શકે. જેમ આપણે કહીએ છીએ ને કે સિંહણનું દૂધ છે એ સિંહ બાળક પચાવી શકે, બીજું કોઈ સિંહણનું દૂધ પચાવી ન શકે. તો એની જેમ પ્રભુ ભક્તિરૂપી બાણ જેને લાગે એની કેવી પીડા હોય, એનું કેટલું અસહ્ય વેદના હોય, એ જ એ સમજી શકે. જેને લાગેલું છે એ જ એ માણી શકે છે, એટલે કે પોતાનું જીવન પ્રભુમય બનાવી શકે છે. આપણા કાવ્યમાં અમુક સંતના બાળ ભક્તોના નામ આવેલા છે, જેવા કે ધ્રુવ, પ્રહલાદ, મીરા, નરસિંહ, મયુરધ્વજ રાજા. આવા જે ભક્તો બની ગયા એ ભક્તો વિશેની વાત રામબાણ કાવ્યમાં ધના ભગતે ઉદાહરણ આપીને સમજાવી છે કે આ લોકોને કેવી રીતે પ્રભુ ભક્તિરૂપી બાણ લાગેલું છે. મયુરધ્વજ રાજા વિશે જોઈએ તો મયુરધ્વજ રાજા છે એની પરીક્ષા કરવા ભગવાન આવે છે. પરીક્ષા કરવા માટે એનું દક્ષિણાંગ માગે છે. દક્ષિણાંગ એટલે કે જમણું અંગ માગે છે. જમણું અંગ મયુરધ્વજ રાજા વિના સંકોચે આપવા તૈયાર થઈ જાય છે. પોતાના માથા ઉપર કરવત મૂકે છે. તરત જ એની પત્ની અને પુત્ર બે રોકે છે. આમ ભગવાન એની ભક્તિથી પ્રસન્ન થાય છે અને એને અભયદાન આપે છે. ધ્રુવ, પ્રહલાદ વિશેની માહિતી તમને ખબર જ છે કે ધ્રુવને 5 વર્ષની ઉંમરમાં એણે ભગવાનને પ્રાપ્ત કરી લીધા. પ્રહલાદ છે તો પ્રહલાદને પણ કેટલી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો, અંતે એને ભગવાન મળ્યા. સુખદેવજી છે એને માતાના ગર્ભમાં, જ્યારે માતાનો ગર્ભ, સુખદેવજી માતાના ગર્ભમાં આવેલા છે તો એને ગર્ભવાસ દરમિયાન જ ભગવાનની ભક્તિ એમને મળેલી છે, એટલે કે માના પેટમાંથી જે બધું શીખીને આવેલા છે. મીરાબાઈ છે તો મીરાબાઈ પણ ઝેરને પચાવવું પડ્યું હતું. નરસિંહ મહેતા છે તો નરસિંહ મહેતાના પણ કેટલાય કામ ભગવાને પાર પાડેલા છે, ભગવાનનો સાક્ષાત્કાર એમને થયેલો છે. તો આવી રીતે રામના બાણ જેને વાગેલા છે એનું નિરૂપણ ધના ભગતે આ કાવ્યમાં કરેલું છે. રામના બાણની વેદના નથી, પણ આ લોકો માટે એક વરદાન સાબિત થઈ જાય છે. શું કામ એને? તો કે એણે એ સહન કરેલું છે, એને રામનું બાણ લાગ્યું છે, એનું તપ શું છે, એની ભક્તિ શું છે માણી લીધું છે, એટલે એ લોકો માટે વરદાનરૂપ બની જાય છે. સંસારથી પર રહીને ઈશ્વરના નામે પોતાની જિંદગીએ અર્પણ કરે છે. ઓળઘોળ કરે એટલે અર્પણ કરી દે છે. ભગવાન માટે જ જીવે છે, ભગવાન માટે જ મરે છે. એ જ એનું સમર્પણ છે. આવું સમર્પણ અસાધુઓમાં થોડું સાંપડે એવું ક્વેશ્ચન માર્કવાળું વાક્ય છે. અસાધુ એટલે કે જે સંત નથી, જેણે આ ભગવાનની ભક્તિ શું છે એની ખબર જ નથી, એનું જ્ઞાન જ નથી, એવા લોકોને રામબાણનો અર્થ ખબર ન પડે. રામબાણમાં વાગ્યા વિના મીરા ઝેર કેવી રીતે પીવે? જો ભગવાનની પર એને ભરોસો ન હોય તો ઝેર મીરાબાઈ ક્યારેય ન પીવે, પણ એને ખબર છે કે મારું રક્ષા કરનાર ભગવાન છે, એટલે તરત જ ઝેર વિના સંકોચે પી જાય છે. મયુરધ્વજ રાજાનું મેં તમને કીધું એમ મસ્તક ઉપર કરવત મૂકી દે છે વિના સંકોચે. જો ભગવાન ઉપર ભરોસો ન હોય તો એ આ કાર્ય કરવા તૈયાર થાય નહીં. તો એવી રીતે અલગ અલગ સંતોના ઉદાહરણ આપીને ધના ભગતે આ રામબાણ શબ્દનો અર્થ આપણને આ કાવ્યમાં સમજાવેલો છે. કાવ્ય વિશે જોઈએ
તો રામના બાણ જેને લાગેલા હોય છે એ જાણે એવું પેલી પંક્તિમાં કીધું છે. રામ બાણ વાગ્યા હોય તે જાણે, પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે. એટલે કે ભગવાનની ભક્તિરૂપી બાણ જેને લાગેલા છે એ જ આ ક્ષણને માણી શકે છે, પ્રભુની ભક્તિને એ માણી શકે છે. બોલ્યા મૂરખ મનમાં શું આણે. આણે એટલે કે મનમાં શું જાણી શકે. મૂરખ એટલે કે જેને ભગવાનની ભક્તિ શું છે એની ખબર નથી એવા લોકો, તો એને ક્યારેય ખબર નથી કે ભગવાનની ભક્તિરૂપી બાણ રામબાણ એ શું છે. બીજી પંક્તિમાં જોઈએ તો ધ્રુવને લાગ્યા પ્રહલાદને લાગ્યા, તે ઠરીને બેઠા રે ઠેકાણે. ઠરીને બેસવું એટલે કે શાંતિથી બેસવું. ધ્રુવને ને પ્રહલાદને નાનપણમાં જ લાગી ગયા એટલે એણે પોતાના જીવનમાં બધું જ પ્રાપ્ત કરી લીધું. પોતાની જિંદગીમાં જે કાંઈ મુશ્કેલીઓ આવી એ ભગવાનને સમર્પિત કરી દીધી. ગર્ભવાસમાં સુખદેવજીને લાગ્યા, એ તો વેદ વચન પ્રમાણે. વેદ વચન એટલે શાસ્ત્રોમાં એવું કીધું છે કે સુખદેવજી છે ગર્ભવાસ દરમિયાન જ બધું પ્રાપ્ત કરીને આવેલા. હવે આ સુખદેવજી કોણ છે? તો એના વિશેની વાત કંઈક એવી છે કે જેણે સુખદેવજીને પરીક્ષિત રાજાને જે ભાગવત સપ્તાહનું પાન કરાવેલું એ સુખદેવજી મહારાજ. અગાઉ આપણે આ બધી વાત સાંભળી લી છે, ટીવીમાં કદાચ જોયેલા પણ હશે આ એપિસોડ, કે સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને ઉદ્ધાર કરવા માટે આ ભાગવત સપ્તાહનું પાન કરાવેલું. તો સુખદેવજી કોણ છે? તો કે સુખદેવજી છે પોપટ સ્વરૂપે હતા, અને જ્યારે શંકર અને પાર્વતીની વચ્ચે કોઈ ગુપ્ત ધર્મ સભા ચાલતી હતી ત્યારે પાર્વતીજીને ઊંઘ આવી જાય છે, અને આ પોપટ સ્વરૂપે રહેલ સુખદેવજી હોકારો આપે છે. ત્યારે શંકર ભગવાનને એમ થાય છે કે આવડી કોણ મારી વાતમાં હોકારો આપે છે, એટલે તરત જ સુખદેવને મારવા માટે પાછળ પડે છે. સુખદેવજી છે એ માતાના ગર્ભમાં જઈને સંતાઈ જાય છે, માતાના ગર્ભમાં પહોંચી જાય છે. તો આવી રીતે ભગવાન શંકર અને પાર્વતી વચ્ચે જે ધર્મશાસ્ત્રની સભા ચાલતી હતી એનું જ્ઞાન એને હતું જ, એટલે માતાના ગર્ભમાંથી એ જ્ઞાન લઈને આવેલા છે. મોરધ્વજ રાજાનું મન હરી લેવા હરી આવ્યા જે ટાણે, લઈ કરવત મસ્તક ઉપર મેણું પત્ની પુત્ર બેઉ તાણે. પ્રશ્ન આપણે એક બનશે 2-3 વાક્યનો. હરી શા માટે આવ્યા? તેણે શું જોયું? એનો જવાબ આ 2 પંક્તિમાં છે કે મયુરધ્વજ રાજાની સત્યની કસોટી કરવા ભગવાન આવે છે. ટાણે એટલે સમય. ભગવાન છે બ્રાહ્મણ રૂપે મયુરધ્વજ રાજાની કસોટી કરવા આવે છે, અને આવીને એનું દક્ષિણાંગ માગે છે. મયુરધ્વજ રાજા પળનોય વિચાર કર્યા વગર પોતાના માથા ઉપર કરવત મૂકે છે. એની પત્ની અને પુત્ર રોકે છે. ભગવાન પ્રસન્ન થાય છે એની ભક્તિથી, અને એણે અભય વરદાન આપે છે, અને એનું શરીર પહેલાં જેવું કરી દે છે. એટલે આ રીતે આપણો 2-3 માર્કનો પ્રશ્ન, 2 માર્કનો પ્રશ્ન 3-4 વાક્યનો આ પંક્તિમાંથી કમ્પ્લીટ થાય છે. પછીની પંક્તિ ઉપર જોઈએ તો મીરાબાઈ ઉપર ક્રોધ કરીને રાણોજી ખડગજ તાણે, વિષના પ્યાલા ગિરધરલાલે આરોગ્યા, એ તો અમૃતને ઠેકાણે. મીરાબાઈ ઉપર રાણોજી એટલે એના પતિ તલવાર લઈને એને મારવા જાય છે, ત્યારે અલગ અલગ ઉપચારોથી મીરાબાઈને મારવાના પ્રયત્ન કરે છે. મીરાબાઈ છે એ ભગવાનમય બની ગયા છે, કૃષ્ણની ભક્તિમય બની ગયા છે. વિષનો પ્યાલો, ઝેરનો પ્યાલો, એ બધી કથા આપણે જાણીએ છીએ કે રાણાજીએ વિષ મોકલાવ્યું, જે તરત જ મીરાબાઈ આરોગ્યા એટલે કે પી ગયા, અમૃત બની ગયું. શું કામ? એને તો કે ભગવાનની ભક્તિ હતી, ભગવાન ઉપર એને પૂરો ભરોસો હતો, એટલે પણ પળનો વિલંબ કર્યા વગર ઝેરનો પ્યાલો એ પી ગયા, અને એણે તરત જ ભગવાને અમૃત બનાવી દે છે. આ રીતે મીરાબાઈને પણ ભગવાનનો સાક્ષાત્કાર થયેલો છે. છેલ્લી પંક્તિમાં જોઈએ તો નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારી, ખેપ ભરી ખરે ટાણે, આગળ સંત અનેક ઓધાર્યા, એવું ધનો ભગત પૂર આણે. નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારવા ભગવાન આવે છે. ખેપ ભરી, ખેપ એટલે કે તરત જ એ પૈસા પૂરા કરવા, હુંડીના નાણાં ધીરવા માટે આવી જાય છે. ખરે ટાણે, ખરા સમયે ભગવાન આવે છે અને નરસિંહ મહેતાની હુંડી ચૂકવે છે. તો આવી રીતે નરસિંહ મહેતાને પણ ભગવાનનો સાક્ષાત્કાર થયેલો છે. છેલ્લી પંક્તિમાં ધના ભગત એવું કહે છે, આગળ સંત અનેક ઓધાર્યા, એવું ધનો ભગત પૂર આણે. આગળ એટલે કે આગળના સમયમાં પણ આવા અનેક સંતોનો ભગવાને ઓધાર્યા એટલે ઉદ્ધાર કર્યો છે, ઉગાર્યા છે, મુશ્કેલીઓમાંથી બચાવ્યા છે. આવું ધનો ભગત હૃદયથી વિચારે છે. ઉર આણે એટલે હૃદય. હૃદયમાંથી એવું એ વિચારે છે, હૃદયથી એવું એમ જાણે છે કે ભગવાનની ભક્તિ, ભગવાનનો સાક્ષાત્કાર ઘણા લોકોને થયેલો છે, અને આમ અમર પાત્રો બની ગયા છે, જેના વિશેની માહિતી આપણે સૌ કોઈ જાણીએ છીએ. તો કાવ્યમાં
જે સંતોના નામ આવ્યા એ સંતો દ્વારા રામબાણ શબ્દનો અર્થ શું છે એ સમજાવવા માટે ધના ભગતે પ્રયત્ન કરેલો છે. આ કાવ્યમાં આપણે પ્રશ્નો જોઈએ તો સવિસ્તર પ્રશ્ન 2 છે, રામબાણ કોને કોને વાગ્યા તેની શી અસરો થઈ. બીજો પ્રશ્ન છે, રામબાણ પદનો મર્મ તમારા શબ્દોમાં લખો. 2-3 વાક્યનો પ્રશ્ન મેં તમને આગળ કીધું એમ, હરિ શા માટે આવ્યા, તેણે શું જોયું. આ 3 પ્રશ્નો આપણે કરવાના છે હોમવર્કમાં. અને હેતુલક્ષી પ્રશ્નો જે આગળ તમને મેં 3-4 કીધા એ 3 પ્રશ્નો 4-5 પ્રશ્નો જે છે એનું આપણે રિવિઝન કરીશું અથવા લખીશું. તો આ રીતે રામબાણ કાવ્ય છે એમાં બીજું કોઈ વ્યાકરણ તો આવતું નથી. હા, નિપાત આવે છે. નિપાતમાં મીરાબાઈ ઉપર ક્રોધ કરીને રાણોજી ખડગ જ તાણે, જ શબ્દ છે એ જ શબ્દ નિપાત બન્યો છે. આરોગ્યા એ તો અમૃતને ઠેકાણે, તો શબ્દ છે એ પણ નિપાતવાચક શબ્દ બને છે. એ ઉપરાંત કૃદંત આવે છે કે મોરધ્વજ રાજાનું મન હરી લેવા, હરી આવ્યા જે ટાણે, લેવા વા પ્રત્યે લાગ્યો જે આપણે કૃદંત બન્યું. મીરાબાઈ પર ક્રોધ કરીને રાણોજી ખડગ જ તાણે, કરીને ઈને પ્રત્યે લાગ્યો સંબંધક ભૂતકૃદંત. તો આ રીતે બીજા કોઈ વ્યાકરણ નથી. અને બીજા વ્યાકરણમાં રૂઢિપ્રયોગ, સમાનાર્થી શબ્દો, વિરોધી વાક્ય, લેખન રૂઢિ, ભાષા શુદ્ધિ, પ્રત્યય સુધારો, આવું જે વ્યાકરણ આવે છે એના વિશેની વાત આપણે જોઈશું. નવનીતમાં પણ આપેલું છે. અને પ્રશ્નો જે તમને કીધા એ પ્રશ્નો આપણે તૈયાર કરવાના છે. હરિઓમ, જય શ્રી કૃષ્ણ.